સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો એકદમ સાવ સહેલું એવું ચેપ્ટર બહુપદી. તો બહુપદી આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.2. તો સ્વાધ્યાય 2.2 છે એનો જે પહેલો દાખલો છે એની રકમ કંઈક મને આ મુજબ આપેલી છે. એમાં એવું કીધું છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો એ વસ્તુ આપણે સંબંધનો મતલબ એમ થાય કે જે સંબંધ છે કે આપણે સૂત્ર પ્રમાણે એ જ મળે છે અને શૂન્ય શોધેલો છે એ પ્રમાણે શું મળે છે એ આપણે દાખલાની અંદર જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે. તો સૌપ્રથમ એની અંદર જે મને આપેલું છે તે બહુપદી કંઈક આ પ્રકારે આપેલી છે. પહેલી જે બહુપદી છે એ મને કંઈક આ પ્રકારની આપેલી છે. હવે મારે શું કરવાનું છે? આ બહુપદીનું શૂન્ય શોધવાનું છે. તો હંમેશા જ્યારે તમને આવી કોઈ પણ ત્રિઘાત બહુપદી, આવા જે ત્રિપદ વાળી બહુપદી આપેલી હોય કે ત્રિપદી આપેલી હોય તેની અંદર તમારે શું કરવાનું? તો સૌપ્રથમ x² નો સહગુણક અને જે અચળ પદ છે બેનો ગુણાકાર. અહીં સહગુણક હોય તો શું હોય? 1 હોય. આ બેનો મારે ગુણાકાર કરવાનો. બેનો ગુણાકાર કરવો એટલે 8 એકુ કેટલા થશે? 8 જ થશે. બરાબર. નિશાની અત્યારે ધ્યાનમાં નથી લેતો, પણ નોર્મલી તમારે જોવાનું કે આ પ્લસ હતું ને આ માઈનસ હતું, એટલે અંતે જે જવાબ તમને 8 મળે એ માઈનસ મળે છે. ખાલી યાદ રાખવાનું છે. હવે શું કરવાનું છે મારે? આ જે 8 છે ને એના મારે ભાગ પાડવાનો છે. બરાબર. 8 ના મારે ભાગ પાડવાના છે, પણ કઈ રીતના પાડવાના છે કે 8 ના જો અહીંયા મારે શું આવ્યું હતું? 8 એકુ 8 પ્લસ માઈનસ. જો અહીંયા તમને બંને પદ જો પ્લસ જોવા મળતા હોય ને તો સરવાળો થશે, અથવા તો બંને પદ જો અહીંયા ને આ પેલું x² વાળું અચળ પદ બંને જો માઈનસ જોવા મળતા હોય ને તો એ સરવાળો થશે. ને જ્યારે એક પદ પ્લસ ને એક પદ માઈનસ જોવા મળતું હોય ને ત્યારે બાદબાકી થશે. એટલું યાદ રાખવાનું છે. તમને ખબર જ છે કે બે માઈનસ હોય તો શું થાય? સરવાળો જ થશે. બરાબર. કેમ કે માઈનસ માઈનસ પ્લસ જ થાય અને બે પ્લસ હોય તો સરવાળો જ થાય. બરાબર. એટલે એ યાદ રાખવાનું છે. જો માઈનસ હોય તો સરવાળો થશે અને પ્લસ હશે તો સરવાળો જ થશે. અને જો પ્લસ અને માઈનસ આવો બે હશે તો શું થશે? બાદબાકી થશે. એ જ પ્રકારે યાદ રાખવાનું છે. મારે શું કરવાનું? ગુણાકાર કેટલો આવ્યો તો 8. હવે મારે શું વિચારવાનું છે કે એવી સંખ્યા મારે વિચારવાની છે કે બેનો સરવાળો કરું ને તો -2 જવાબ આવે. સરવાળો કરું તો શું આવે? -2 જવાબ આવે. સરવાળો તો બાદબાકી. આની અંદર આપણે બાદબાકી થશે એટલે યાદ રાખવાનું, બાદબાકી કરી તો -2 જવાબ આવે અને ગુણાકાર કરું તો કેટલો આવવો જોઈએ? 8 જવાબ આવવો જોઈએ. તો આવી કોઈ પણ સંખ્યા વિચારી, પહેલી સંખ્યા હું વિચારી લો -4 અને બીજી સંખ્યા પ્લસ શું કરી નાખું? 2. બરાબર. હવે જો 4 માંથી આપણે -4 માંથી -2 છે તો વધે કેટલા? 2 અને મોટા પદની નિશાની એટલે -2 આવી ગયો. એ પૂરું. અને 4 દુ શું થાય? 8 એટલે એ રેડી. હવે કેવી રીતનું કરવાનું છે? પેલું પદ છે ને એને એમ રાખવાનું, તો x² ને એમ રાખ્યું. પછી જે અહીંથી તમે પદ લીધા ને, મોટું પદ હંમેશા પહેલા આવ્યા. એટલું યાદ રાખજો કે મોટું પદ હંમેશા તમારે પહેલા રાખવાનું છે. એટલે પહેલા હું શું લઈ? -4x. ખાલી 4 ન લખતા, કેમ કે સાથે ગુણાકારમાં x છે એટલે x પણ લખવાનું. પછી શું લખવાનું? પ્લસ. અહીંયા પ્લસ હતા તો પ્લસ ને જો માઈનસ હોય તો માઈનસ. અહીંયા 2 એક પાતા એટલે 2 અને ગુણાકારમાં શું છે? x. 8 ના ભાગ કર્યા મેં, ખાલી -2x ના ભાગ કર્યા અને બાકીનું જે પદ હતું -8 અને શૂન્ય શોધવાના છે એટલે બરાબર શું મૂકી દઉં છું? 0. એટલું કરી નાખ્યું. હવે ત્યારબાદ મારે શું કરવાનું છે? 2 ની ટુકડી પાડવાની છે. શું કરવાનું છે? 2 ની ટુકડી પાડવાની છે. તો આ 2 ની અંદર તમે જોવા જાવ તો સરખું શું દેખાય છે? આમાં પણ x છે ને આમાં પણ x છે, એટલે સરખું દેખાય ને એને કોમન કાઢી લેવાનું. આમાં x અને આ બાજુ x હતા એટલે એને કોમન કાઢી લીધા. તો આમાં શું વધશે? એક વખત x વધશે કેમ કે x નો વર્ગ છે, એક વખત નીકળી ગયો તો એક વખત વધ્યો. ત્યારબાદ અહીંથી તો x નીકળી ગયો, વચ્ચે માઈનસ ની નિશાની હતી એટલે માઈનસ ને 4 વધ્યા એટલે 4. ત્યારબાદ અહીંયા પ્લસ છે એટલે વચ્ચે પ્લસ કરું. આ બે માં સરખું શું લાગે છે? તો આને 4 દુ 8 લખી શકો. એનો મતલબ કે આમાં બે કોમન નીકળે છે. આમાં પણ 2 છે અને આમાં પણ 2 છે એટલે એનો મતલબ એમ કે બે ને અહીંયા કોમન કાઢું તો વધશે શું? અહીંથી 2 નીકળી ગયા તો ખાલી x વધશે. અહીં વચ્ચે માઈનસ હતા એટલે -4 દુ 8 કરી શકી. હવે એમાંથી 2 તો નીકળી ગયા તો વધશે આપણી પાસે શું? ખાલી 4 અને બરાબર 0 આપ્યો તો એટલે બરાબર શું થાય? 0. હવે જો હંમેશા યાદ રાખવાનું છે, તમે ભાગ પાડશો ને જો પ્રોપર ભાગ પાડ્યા હશે તો આ બે કામ સરખા રહેશે. જો પ્રોપર ભાગ પાડ્યા હશે, કોઈ પણ મિસ્ટેક વગર ભાગ પાડ્યા હશે તો બે કામ સરખા જ આવશે. હવે જો અહીં x - 4 છે, અહીં x - 4 છે,
એટલે x - 4 ને હું કોમન કાઢી લઉં એટલે કોમન કાઢી એટલે કંઈક આવું આવશે x - 4 બાકીનું વધ્યું એ બીજા કાઉન્સમાં બીજું શું વધ્યું અહીંયા x હતો એટલે x અહીંયા વચ્ચે પ્લસ ની નિશાની છે એટલે પ્લસ ને અહીંયા 2 છે એટલે 2 ને બરાબર શું છે 0 બરાબર હવે જો હવે મારે શું કરવાનું છે આ પદની બરાબર 0 મૂકી દેવાનું છે ને આ પદની બરાબર 0 મૂકી દેવાનું છે એટલે કે હું આવું કરું છું x બરાબર x - 4 બરાબર 0 મૂકું છું અને બીજું શું કરું છું x + 2 બરાબર પણ શું મૂકી દઉં છું 0 હવે આ બાજુ 4 કેવા છે માઈનસ આ બાજુ આવશે તો પ્લસ એટલે એનો મતલબ કે x બરાબર મને કેટલા મળે છે 4 તે જ પ્રકારે આ બાજુ 2 કેવા છે પ્લસ આ બાજુ આવશે તો માઈનસ એટલે x બરાબર મને કેટલા મળશે -2 તો કંઈક આવી કિંમતો મને આની અંદર મળે છે હવે જો આની પહેલા તો હું તમને શોર્ટકટ ટ્રીક કહી દઉં શોર્ટકટ ટ્રીક ની અંદર ડાયરેક્ટ અહીંથી જ આપણે આ જવાબ આવી જશે કેવી રીતનો આવશે ને એની અંદર ધ્યાન આપજો જો પરીક્ષાની અંદર મોસ્ટલી તમારે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે કેમ કે એની અંદર સ્ટેપ ના માર્ક કપાય છે પણ જો તમને એવું થાય કે પ્રોપર આઈડિયા ન આવતો હોય તો જ તમે શોર્ટકટ ટ્રીક કરજો પણ આ રીતથી કરશો તો તમને પ્રોપર માર્ક પૂરા મળશે એટલું ખાસ યાદ રાખવાનું છે શોર્ટકટ ટ્રીક ખાલી તમારી માહિતી માટે હું તમને આપું છું બરાબર કે સાદી અને સરળ રીત બીજી રીત 2 હવે શોર્ટકટ ટ્રીક ની અંદર ડાયરેક્ટ જવાબ આવી જશે કેવી રીતનો ડાયરેક્ટ જવાબ લેવાનો જો આને તમે ભાગ પાડ્યા પહેલા તો જે મને આપ્યા હતા ને x બરાબર જે હતા નોર્મલી ખાલી તમારા જવાબની ચકાસણી માટે હું કહું છું એટલે યાદ રાખજો x બરાબર ડાયરેક્ટ મારે જવાબ જોતો હોય તો આના મેં બે ભાગ પાડ્યા બરાબર બે ભાગ પાડ્યા હતા ને એને ધ્યાનમાં લ્યો તો આમાં ભાગ શું પાડ્યા હતા એક -4 અને +2 તમારે જે નિશાની હોય ને એની નિશાની ઉલટાવીને લખવાની થાય જે નિશાની હોય નિશાની ઉલટાવી નાખવાની -4 હતા એટલે બરાબર જવાબ શું પડશે +4 અને બીજાનો જો મારે ભાગ ચૂકવો હોય બીજા અવયવ છે અથવા તો બીજું જે શૂન્ય છે એ શું થાય તો x બરાબર અહીંયા +2 હતા તો એની જગ્યાએ શું થઈ જશે -2 થાય આ ખાલી શૂન્ય ડાયરેક્ટ તમારે જો જાણવા હોય ને એના માટેની રીત છે ડાયરેક્ટ શોર્ટકટ આ સ્ટેપ કરવા ના પડે પણ પરીક્ષાની અંદર આ રીત માન્ય નથી અને આ રીતની અંદર એટલું યાદ રાખવાનું છે જો અહીંયા સહગુણકમાં જે પદ હતું ને એ છેદમાં લખવાનું સહગુણકમાં જે પદ હોય એ છેદમાં લખવાનું અને છેદમાં 1 હતો એટલે મારે લખવાની જરૂર ના પડી જો અહીંયા 2 હોત તો એ સહગુણક વડે ભાગી નાખવાનું થાય અને જે x² નો સહગુણક જે હોય ને એના વડે ભાગી નાખવાનું આ બીજી રીત હતી એટલી બધી કઈ મહત્વની નથી એટલા માટે હવે હું રિવાઇઝ કરી નાખું છું ખાલી તમારે નોર્મલી શોર્ટકટ તમારે ખાલી જાણવું હોય ને જો 1 માર્કમાં ક્યાંક પ્રશ્ન પૂછાય તો તમને આ મહત્વનું છે બાકી 2 માર્કની અંદર આ રીત કઈ મહત્વની નથી તો હવે ત્યારબાદ મને આની અંદર એમ કીધું કે તેના જે સંબંધ છે ને એને ચકાસવાના છે એટલે જે આનો સંબંધ છે એ પણ આપણે ચકાસી લઈએ તો હવે મને એમ કીધું કે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો જો હવે અહીંથી આપણે જે સંબંધ છે તે ચકાસવાનો એની શરૂઆત કરી તો સૌપ્રથમ શૂન્યનો શું કરી સરવાળો એટલે હું અહીં લખું શૂન્યનો સરવાળો તો શૂન્યના સરવાળા માટેનું સૂત્ર શું છે -b ના છેદમાં a છે હવે જે મને શૂન્ય મળ્યા હતા ને એનો પહેલા તો સરવાળો કીધો એટલે હું એ પ્રમાણે લખું છું 4 પ્લસ આમાં જે માઈનસ હતા એટલે અહીં -2 બરાબર -b ના છેદમાં a હવે આગળની અંદર જોવાનું છે પેલું સ્ટેપ આપ્યું ને એની અંદર જોવાનું અને પેલા સ્ટેપમાં હંમેશા યાદ રાખવાનું કે એને તમારે એના પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે ગોઠવી લેવાનું છે એટલે પેલા મોટી ઘાત વાળું પછી એનાથી નાની ઘાત વાળું છેલ્લે અચળ પદ પ્રમાણે ગોઠવીને જ આ બધી વસ્તુ કરવાની છે એ વસ્તુનું ખાસ યાદ રાખજો હવે જો અહીંયા મને કંઈક આવું મળ્યું -b ના છેદમાં b બરાબર શું એ પાટા -2 અહીંયા તો માઈનસ હતું એ માઈનસ હવે જો b બરાબર મને -2 આપ્યા છે એટલે અહીંયા -2 અને છેદમાં a બરાબર અહીંયા કંઈ ના હોય તો શું હોય 1 એટલે આની નીચે શું મૂકી દઉં છું 1 હવે જો આનું સાદું રૂપ આપી તો તમને ખબર છે 4 પ્લસ માઈનસ થશે માઈનસ બરાબર અહીંયા જો આ માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ એટલે અહીંયા 2 આવ્યા 4 માંથી 2 જાય તો કેટલા વધે 2 એટલે અહીંયા થશે 2 બરાબર 2 એટલે ડાબા બરાબર શું મળે છે જવાબ એટલે એનો મતલબ એમ કે શૂન્યના સરવાળા માટેનો જે સંબંધ છે તમે ચકાસી લીધો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હવે ત્યારબાદ આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર તો શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર આપણી પાસે શું હતું c ના છેદમાં a હવે જે મને શૂન્ય આપેલા છે પહેલા તો આપણે એનો ગુણાકાર કરીએ
અહીંયા જે શૂન્ય આપ્યા છે આમાં જે આપણે શોધેલું હોય ને એ આ બાજુ લખવાનું અને બાકી સૂત્ર પ્રમાણે આપણે બીજી બાજુ લખશું. તો યાદ રાખો, જો અહીંયા શૂન્યનો ગુણાકાર, શૂન્ય મને શું મળે છે 4 અને 2, એટલે ગુણાકાર કરી 4 ગુણ્યા શું છે -2 બરાબર c ના છેદમાં a. c બરાબર શું આપ્યું છે અહીંયા ધ્યાન આપો, c એટલે અચળ પદ, અચળ પદ શું આપ્યું -8 આપ્યું, એટલે c ની જગ્યાએ મૂકીશ -8 અને છેદમાં a. a બરાબર કેટલા, અહીંયા x² નો સહગુણક કઈ ના આપ્યો હોય તો શું હોય 1, એટલે છેદમાં મૂકી દઉં છું 1. હવે સાદું રૂપ આપી તો 4 દુ શું થશે 8 અને પ્લસ માઈનસ માઈનસ એટલે -8 અને અહીંયા એ છેદમાં 1 લખવાની જરૂર નથી એટલે -8 આવી ગયો. બે બાજુ સરખી વસ્તુ જોવા મળી એટલે અહીંયા મને શું જોવા મળે છે ડાબા બરાબર શું જોવા મળે છે જબા. એટલે એનો મતલબ એમ કે બંને રીતથી જે આપણે કરેલું છે એ સાચું જ છે. આ આપણે સંબંધ ચકાસેલો છે કે ખરેખર આ રીતના શૂન્ય શોધીને જો તમે એનો સરવાળો કરો તો પણ એ જ આવે છે ને જો એના સૂત્ર પ્રમાણે કરો તો પણ એ જ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે લાવી શકીએ છીએ. ધન્યવાદ.